આજે બનાવીશું ગુજરાતી સ્ટ્રીટ ફૂડ દાબેલી। એના માટે આપણે એક મસાલો બનાવીને તૈયાર કરીશું। સાથે ફિલિંગ કરવા માટે બટાકાનું ચટપટું પૂરણ બનાવીશું અને દાબેલીને ટેસ્ટી અને મજેદાર બનાવવા માટે સાથે તીખી ચટણી અને ખાટી મીઠી ચટણી બનાવીશું। આ રેસીપી અને વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને શેર કરવાનું ન ભૂલશો અને મારી ચેનલ પર નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો આ ટેસ્ટી અને મજેદાર રેસીપીની શરૂઆત કરીએ। સૌથી પહેલાં આપણે દાબેલીનો મસાલો બનાવીને તૈયાર કરીશું। તો એના માટે 4 ટેબલસ્પૂન જેટલા સૂકા ધાણા, 1 ચમચી જેટલું જીરું, 1 ટેબલસ્પૂન જેટલી વરિયાળી, 1 ઇંચ જેટલો તજનો ટુકડો, 1 નંગ કાળી મોટી ઇલાયચી અને સાથે 8 થી 10 જેટલા મરી ઉમેરીશું। હવે એમાં 1 ચક્રફૂલ, 5 થી 6 નંગ જેટલી લવિંગ અને 1 નાનું તમાલપત્ર ઉમેરીશું। હવે આ બધા મસાલાને 1 મિનિટ માટે ધીમા તાપે શેકી લેવાના છે। હવે મસાલા થોડા શેકાઈ ગયા છે તો એમાં 1 મોટી ચમચી જેટલા તલ ઉમેરીશું। હવે તલને પણ મસાલા સાથે સરસ રીતે શેકી લેવાનું છે। ગેસની ફ્લેમને એકદમ ધીમી રાખવાની છે। હવે એમાં આપણે સૂકું નાળિયેર ખમણીને ઉમેરીશું। તમારી પાસે ખમણેલું તૈયાર હોય તો એ પણ ઉમેરી શકો છો। હવે 1 થી 2 ચમચી જેટલું નાળિયેરને ખમણી લીધું છે। નાળિયેર ખમણાઈ જાય એટલે ગેસની ફ્લેમને બંધ કરી દેવી। હવે નાળિયેરને બંધ ગેસ પર જ મસાલા સાથે શેકી લેવું। હવે બધા મસાલા સરસ રીતે શેકાઈ ગયા છે। એને હવે થોડા ઠંડા કરી લેવાનું છે। થોડી વાર પછી હવે મસાલા એકદમ ઠંડા થઈ ગયા છે તો એને મિક્સર જારમાં લઈ લઈશું। હવે આ મસાલામાં અડધી ચમચી જેટલી હળદર, 2 ચમચી જેટલો કશ્મીરી લાલ મરચું પાવડર, સાથે 1 ચમચી જેટલો આમચૂર પાવડર, 1 ચમચી જેટલો સંચળ પાવડર અને સાથે 4 થી 5 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું। મસાલાને હવે ગ્રાઇન્ડ કરી લીધો છે। મસાલો એકદમ સરસ રીતે પીસાઈને તૈયાર થઈ ગયો છે। આપણો દાબેલીનો મસાલો તૈયાર થઈ ગયો છે। હવે તૈયાર કરેલા દાબેલીના મસાલામાંથી આપણે 5 ચમચી જેટલો દાબેલીનો મસાલો એક અલગ વાડકામાં કાઢી લઈશું। હવે દાબેલીના મસાલામાં અડધી વાડકી જેટલો આંબલીનો પલ્પ ઉમેરીશું, સાથે અડધી વાડકી જેટલું પાણી ઉમેરીશું। હવે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે દાબેલી માટે આપણે બટાટાનો ચટપટો મસાલો બનાવીને તૈયાર કરીશું। તો એના માટે પેનમાં 1 થી 2 ચમચી જેટલું તેલ લઈને એમાં 1 ચમચી જેટલું જીરું ઉમેરીશું। હવે એમાં 5 ચમચી જેટલી હિંગ ઉમેરીશું અને પેનમાં આપણે જે બનાવીને તૈયાર કર્યો છે એ દાબેલીનો મસાલો ઉમેરી દઈશું। હવે પાણી ઉકળે એટલે એમાં 1 ચમચી જેટલું ધાણા જીરું ઉમેરીશું। હવે અહીં મેં 500 ગ્રામ જેટલા બટાકાને બાફીને છોલી લીધા હતા અને એને આ રીતે માવો બનાવીને તૈયાર કરી લીધા હતા। એને હવે આપણે પેનમાં ઉમેરી દેવાનું છે। હવે બટાટાને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। એકદમ સરસ રીતે મિક્સ કરી લીધા પછી એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। મીઠુંને હવે બટાટાના માવા સાથે સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે બટાટાને સરસ રીતે મિક્સ કરી લીધું છે। મિશ્રણ થોડું ડ્રાય થઈ ગયું છે। એમાં અડધી વાડકી જેટલું પાણી ઉમેરીને ફરીથી એને સરસ રીતે મિક્સ કરી લઈશું એટલે મિશ્રણ એકદમ સ્મૂથ થઈ જાય। મિશ્રણ હવે થોડું સ્મૂથ થઈ ગયું છે અને થોડું ડ્રાય પણ થઈ ગયું છે તો એમાં હવે આપણે ઝીણી સમારેલી કોથમીર ઉમેરીશું। કોથમીરને બટાટાના માવામાં સરસ રીતે મિક્સ કરી લઈશું। દાબેલી માટે આપણે બટાટાનો મસાલો બનાવીને તૈયાર કરી લીધો છે। એને હવે આપણે એક થાળીમાં કાઢી લઈશું। બટાટાના માવાની કન્સિસ્ટન્સી હમણાં થોડી ઢીલી લાગે છે પણ જેમ જેમ એ ઠંડુ થતું જશે તેમ તેમ એની કન્સિસ્ટન્સી થોડી થીક થતી જશે। બટાટાના મસાલાને હવે થાળીમાં કાઢી લીધું છે। એને હવે સરસ રીતે સ્પ્રેડ કરી લઈશું। બટાટાના માવાને થાળીમાં સરસ રીતે સ્પ્રેડ કરી લીધું છે। એના ઉપર હવે સૂકું ખમણેલું નારિયેળ ઉમેરીશું। એના ઉપર હવે કાપેલો લીલો ધાણો, કાપેલી ઝીણી સમારેલી ડુંગળી સાથે ઉપર થોડી સેવ ભભરાવીશું। હવે એની ઉપર મસાલા સિંગ ભભરાવીશું।
દાબેલીમાં મસાલા સિંગનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, એટલે અચૂકપણે ઉમેરવી. હવે એમાં દાડમના દાણા ઉમેરીશું, સાથે થોડી તૂટી ફ્રૂટી ઉમેરીશું. હવે દાબેલીમાં ભરવા માટે બટાટાનો ચટપટો મસાલો બનાવીને તૈયાર કરી લીધો છે. હવે આપણે લસણની ચટણી બનાવીને તૈયાર કરીશું. તો એના માટે અહીં મેં 5 થી 7 નંગ જેટલા કશ્મીરી લાલ મરચાંને અડધો કલાક માટે પલાળી રાખ્યા હતા. હવે મરચાંને આપણે મિક્સર જારમાં લઈ લઈશું. એમાં 8 થી 10 નંગ જેટલી લસણની કળીઓ, 1 ચમચી જેટલું જીરું અને 1 ચમચી જેટલું સંચળ પાવડર ઉમેરીશું. હવે એમાં અડધી વાડકી જેટલું પાણી ઉમેરીને એકદમ ફાઇન પેસ્ટ બનાવીને તૈયાર કરી લઈશું. હવે લસણની ચટણી બનાવીને તૈયાર કરી લીધી છે. કન્સિસ્ટન્સી સેટ કરવા માટે એમાં તમે થોડું પાણી ઉમેરી શકો છો. હવે દાબેલી માટે આપણે ખાટી મીઠી ચટણી બનાવીને તૈયાર કરીશું. તો એના માટે એક કઢાઈમાં 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી લેવાનું છે. હવે એમાં 1 વાડકી જેટલી ખાંડ ઉમેરવાની છે. હવે પાણી થોડું ગરમ થઈ ગયું છે અને ખાંડ સરસ રીતે પીગળી ગઈ છે. તો એમાં અડધી થી પોણી વાડકી જેટલો આંબલીનો પલ્પ ઉમેરવાનો છે. સાથે 1 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું, 1 ચમચી જેટલો સંચળ પાવડર અને 1 ચમચી જેટલું ધાણા જીરું ઉમેરીશું. હવે ધાણા જીરું અને લાલ મરચું પાવડરને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે બધું સરસ રીતે મિક્સ કરીને એકવાર સરસ રીતે ઉકાળી લીધું છે. એમાં હવે આપણે કોર્નફ્લોરની સ્લરી ઉમેરીશું. સ્લરી બનાવવા માટે અહીં મેં 2 ચમચી જેટલો કોર્નફ્લોર લીધો હતો અને એમાં થોડું પાણી ઉમેરીને એક સ્લરી બનાવીને તૈયાર કરી લીધી હતી. ચટણીમાં કોર્નફ્લોરની સ્લરી ઉમેરવાથી ચટણી થોડી થીક થાય છે. હવે ચટણીને 3 થી 4 મિનિટ માટે સરસ રીતે ઉકાળી લેવાનું છે. ચટણીને હવે સરસ રીતે ઉકાળી લીધી છે. એને હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું. ચટણીને હવે થોડી ઠંડી કરી લઈશું. દાબેલી બનાવવા માટે આપણે ચટણી અને બટાટાનો મસાલો બનાવીને તૈયાર કરી લીધો છે. હવે આપણે દાબેલી બનાવીશું. દાબેલી બનાવવા માટે આપણે દાબેલી માટેના પાવ લઈશું. પાવને વચ્ચેથી આ રીતે કટ કરી લેવાના છે. પાવને હવે કટ કરી લીધા છે. એમાં હવે આપણે સૌપ્રથમ લસણ અને મરચાંની ચટણી લગાવીશું. લસણની ચટણી સ્પ્રેડ કરી લીધા પછી હવે ઉપર ખાટી મીઠી ચટણી સ્પ્રેડ કરીશું. ચટણી સ્પ્રેડ કરી લીધા પછી ઉપર હવે આપણે જે બટાકાનો મસાલો બનાવીને તૈયાર કર્યો છે એ ભરી લઈશું. 2 થી 3 ચમચી જેટલો બટાકાનો મસાલો ભરી લઈશું. હવે દાબેલી માટે આપણે બટાટાનો મસાલો ભરીને તૈયાર કરી લીધો છે. એના ઉપર હવે આપણે થોડા દાડમના દાણા મૂકીશું અને સાથે થોડી મસાલા સિંગ ભરીશું. મસાલા સિંગ અને દાડમના દાણાથી દાબેલીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે, એટલે એને જરૂરથી ભરવું. હવે દાબેલી આપણે તૈયાર કરી લીધી છે. એ જ રીતે આપણે બાકીના પાવમાં પણ દાબેલીનો મસાલો અને ચટણી ભરીને તૈયાર કરી લઈશું. હવે દાબેલીને શેકવા માટે આપણે એક પેન લઈશું. પેનમાં થોડું ઓઇલ અથવા તો બટર લગાવવાનું છે. અહીં મેં ઓઇલ લીધું છે. હવે દાબેલીને બધી બાજુથી સરસ રીતે શેકી લેવાનું છે. આપણે જેટલો મસાલો બનાવીને તૈયાર કર્યો છે એમાંથી તમે 10 થી 12 દાબેલી બનાવી શકો છો. બહારની દાબેલી ખાવા કરતાં તમે આ રીતે ઘરે એકદમ સરસ રીતે દાબેલી બનાવી શકો છો. દાબેલીને બધી બાજુ સરસ રીતે શેકી લીધી છે. હવે એને આપણે કાઢી લઈશું. એ જ રીતે આપણે બધી દાબેલી બનાવીને તૈયાર કરી લઈશું. હવે બીજી દાબેલીને પણ સરસ રીતે શેકી લીધી છે. હવે દાબેલી ઉપર આપણે થોડી સેવ લગાવી લઈશું. તમે પણ એકવાર આ રીતે દાબેલીની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તમને પણ ખૂબ જ પસંદ આવશે. વિડીયો અને રેસીપી પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઈક કરીને રેસીપીને શેર કરવાનું ન ભૂલશો. અને ચેનલ પર નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સ્વસ્થ રહો અને મસ્ત રહો.